Hello everyone, myself Jagdish Bhakhar, Mechanical Engineering Department, Dr. Subhas Technical Campus, Junagadh. ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ સબ્જેક્ટની અંદર આપણે યુનિટ નંબર 2 વર્ક સ્ટડીનો અભ્યાસ કરીએ છીએ. ગયા લેક્ચરની અંદર આપણે વર્ક સ્ટડીના ઓબ્જેક્ટિવ્સ વિશે ચર્ચા કરી ગયા. હવે જે નેક્સ્ટ પાર્ટ છે લેક્ચર નંબર 2 તેની અંદર આપણે વર્ક સ્ટડીની પ્રોસિજર એટલે કે એના સ્ટેપ્સ, ત્યાર પછી જે વર્ક સ્ટડી સ્પેશિયલી મેથડ સ્ટડી માટે જે સિમ્બોલ્સ યુઝ થાય છે, સિમ્બોલ્સ, ચાર્ટ્સ અને ડાયાગ્રામ, એ આપણે કઈ રીતે યુઝ કરવા અને કઈ કઈ જગ્યાએ એ લાગુ કરી શકાય તે આપણે ડિટેલમાં અભ્યાસ કરીએ. જે સ્ટેપ્સ છે એ આપણે જોઈએ. આપણે આમ તો જોયું કે ભાઈ વર્ક સ્ટડીની અંદર 2 પાર્ટ છે, મેથડ સ્ટડી અને વર્ક મેઝરમેન્ટ. તો મેથડ સ્ટડીને ડિટેલમાં સમજીએ અને મેથડ સ્ટડી કઈ રીતે કરવામાં આવે છે એ આપણે સમજીએ. ફર્સ્ટ એનું જે સ્ટેપ છે એ છે સિલેક્ટ, એટલે કે ઉત્પાદકતા વધારવાની શક્યતાવાળા કાર્યને પસંદ કરો. હવે એવું જરૂરી નથી કે આપણે પ્રોડક્ટિવિટી વધારવી છે એટલે કોઈ કાર્યને પસંદ કરવું. ઘણી વખત કંઈ પ્રોબ્લેમ હોય, કોઈ ઇસ્યુ હોય અને એ પ્રોબ્લેમનું સોલ્યુશન છે એ પરમેનન્ટ સોલ્યુશન મળતું ન હોય, ટેમ્પરરી સોલ્યુશન હોય કદાચ, પણ એક જ પાર્ટની અંદર અથવા તો એક જ મશીનની અંદર વારંવાર કંઈ તકલીફ ઊભી થતી હોય, તો એવા કેસમાં પણ મેથડ સ્ટડી કરી અને આપણે એનું સોલ્યુશન છે લઈ આવી શકીએ છીએ. ત્યાર પછી સેકન્ડ સ્ટેપ છે રેકોર્ડ. રેકોર્ડની અંદર શું આવશે તો કે જે કામદારો, પ્રવૃત્તિઓ, પ્લાન્ટ લેઆઉટ, કાર્યસ્થળ વગેરેની માહિતી ચાર્ટ અને ડાયાગ્રામ બનાવી એકત્ર કરો. આઉટલાઇન પ્રોસેસ ચાર્ટ, ફ્લો પ્રોસેસ ચાર્ટ, ફ્લો ડાયાગ્રામ, દ્વિહસ્ત ચાર્ટ, સીમો ચાર્ટ, સાયકલ ગ્રાફ અને ફિલ્મ ટેકનિક્સ વગેરેના કાર્યને લગતી તમામ વિગતોની નોંધણી કરો. એટલે રેકોર્ડ જે સ્ટેપ છે એની અંદર ડેટા ભેગો કરવાની વાત છે. આમ તો આપણે ઇન્ટ્રોડક્શનના પાર્ટમાં જે વર્ક સ્ટડી છે એની પદ્ધતિ જોઈતી, વર્ક સ્ટડી કઈ રીતે કરવું એના સ્ટેપ્સ એ આપણે જોયા હતા. ઓલમોસ્ટ એ બધા સરખા જ છે. એટલે જે કંઈ પણ આપણે કાર્ય પસંદ કરેલું છે એ કાર્ય માટે બધી ડિટેલ ભેગી કરવી. હવે બધી ડિટેલની અંદર શું આવશે તો કે જે વર્કર છે એ બધા વર્કરની ડિટેલ આવશે, એ વર્કરની સ્કિલ શું છે, એ વર્કર ને કેટલી ટ્રેનિંગ મળેલી છે, બરાબર, એની આવડતો શું છે, એક્સપિરિયન્સ શું છે, એ બધી જ વાતો. ત્યાર પછી પ્રવૃત્તિ, એટલે કે જે એક્ટિવિટી કરવામાં આવે છે એ એક્ટિવિટી મે બી કોઈ ઓપરેશન હોય અથવા તો કોઈ એસેમ્બલી હોય, બરાબર, અથવા તો કોઈ ક્વોલિટી ઇન્સ્પેક્શનનું કામ હોય, એ બધું જ તેની અંદર આવશે પ્રવૃત્તિમાં. ત્યાર પછી પ્લાન્ટ લેઆઉટ, એટલે કે જ્યાં કામ થાય છે, વર્કપ્લેસ જે છે એ વર્કપ્લેસ કઈ રીતનું છે અને પ્લાન્ટની અંદર કયા કયા મશીન છે, ક્યાં પડેલા છે, એકબીજા વચ્ચે ડિસ્ટન્સ કેટલું છે, જે ઓપરેશનો થાય છે ક્યાંથી ક્યાં સુધી થાય છે, એ બધું જ માહિતીને ભેગી કરવી એને કહેવાય રેકોર્ડ. હવે આ જે માહિતી છે ભેગી કરેલી છે કયા ફોર્મમાં હશે, કયા શેમાં હશે ડેટા ટૂંકમાં એમ, તો એ કાં તો ચાર્ટ હોઈ શકે અથવા તો કોઈ ડાયાગ્રામ હોઈ શકે. અને એ ચાર્ટ અને ડાયાગ્રામ આપણે આગળ અભ્યાસ કરવાના છીએ. અહીંયા જે લિસ્ટ આપેલું છે બધા જ આપણે અભ્યાસ કરવાના છીએ. ત્યાર પછી થર્ડ સ્ટેપ છે એક્ઝામિન, એટલે કે જે આપણે આગળ રેકોર્ડ કરેલું છે, જે કંઈ નોંધણી કરી છે, ડેટા ભેગો કર્યો છે, એ બધી માહિતીનું બારીકાઈથી પરીક્ષણ કરો. એટલે કે એનું જે કાંઈ પણ માહિતી છે બધીને એનાલિસિસ કરવાનું છે એનું એકદમ બારીકાઈથી. એટલે હેતુ, સ્થળ, સાધન, વ્યક્તિ માટે પ્રશ્નોત્તરી બનાવી નવા કાર્યક્ષમ વિકલ્પો શોધવા, સૌથી ઉત્તમ વિકલ્પ પસંદ કરવો. એટલે હવે એક્ઝામિન કરવાથી અને એની અંદર શું કરશું તો કે જે કામ કરવાનું છે એનો હેતુ કંઈક હશે, તો એ હેતુ શું, સ્થળ અને જે કાંઈ રિસોર્સિસ છે, સાધનો, ત્યાર પછી જેટલા પણ લોકો છે, વ્યક્તિ, આ બધા માટે પ્રશ્નોત્તરી બનાવવી, ક્વેશ્ચનિંગ ટેકનિક્સ તેને કહેવાય, એ પણ આપણે આગળ અભ્યાસ કરવાના છીએ. પણ એ ક્વેશ્ચન્સ બનાવશું તો નવા નવા વિકલ્પો છે ને આપણી સામે આવશે. અલગ અલગ લોકોને અલગ અલગ પ્રશ્નો પૂછશું, અલગ અલગ વ્યક્તિઓ, મટીરિયલ માટે પણ ક્વેશ્ચન્સ બનાવી શકાય. તો એના આધારે આપણને અલગ અલગ નવા રસ્તાઓ મળશે કામ કરવા માટેના, અને એમાંથી જે બેસ્ટ હોય એ આપણે પસંદ કરવાનો થશે. ત્યાર પછીનો નેક્સ્ટ સ્ટેપ છે ડેવલપ.
ડેવલપ જે સ્ટેપ છે એની અંદર પસંદ કરેલા ઉત્તમ વિકલ્પ મુજબ નવી પદ્ધતિ વિકસાવવી. એટલે કે આપણે કેટલા બધા વિકલ્પો આપણી સામે હતા, એમાંથી એક જે સારો બેસ્ટ વે હતો એ આપણે સિલેક્ટ કર્યો. હવે એની અંદર નવી પદ્ધતિ છે એ કઈ રીતે ડેવલપ કરવી એ આપણે વિચારવાનું છે. ત્યાર પછી ડિફાઇન. નવી પદ્ધતિના પ્લાન્ટ લેઆઉટ, મટીરિયલ, મશીનો, ટૂલ્સ, ગુણવત્તાના ધોરણો, પ્રક્રિયાઓ અને કાર્ય પદ્ધતિનું સરળ વર્ણન કરી દરેકને સમજવામાં સરળ પડે તેવી માહિતી આપવી. હવે જે ડિફાઇન છે, ડિફાઇન એટલે શું? તો કે કોઈપણ પ્રોસેસ અથવા તો કોઈ પણ માહિતી છે એને નિશ્ચિત કરવી, ફિક્સ કરવી. એટલે આની અંદર આપણે શું કરશું? તો કે જે નવી પદ્ધતિ આપણે વિકસાવી છે, આગળ જે વિકલ્પ આપણે પસંદ કર્યો, તો એની અંદર પ્લાન્ટ લેઆઉટ શું હોઈ શકે, શું ફેરફારો આપણે કર્યા. ત્યાર પછી મટીરિયલ છે એના માટે શું શું ફેરફારો કર્યા, મશીનો છે એની અંદર શું કર્યું, ટૂલ્સ છે એ કોઈ નવા લીધા અથવા તો નવી ડિઝાઇન બનાવી. ત્યાર પછી ગુણવત્તાના ધોરણો એટલે કે ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સ, કે આપણા જે ક્વોલિટીના સ્ટાન્ડર્ડ્સ છે, ક્વોલિટી કેવી રાખશું, તો એ કયા સ્ટાન્ડર્ડ્સ આપણે નક્કી કર્યા, કયા સ્ટાન્ડર્ડ્સ આપણે ડિફાઇન કર્યા, એ બધું. ત્યાર પછી પ્રોસેસીસ એટલે જે કાંઈ પ્રક્રિયાઓ થાય છે બધી પ્રોસેસ, અને કાર્ય પદ્ધતિ એટલે કે વર્ક મેથડ, એનું સરળ વર્ણન કરી દરેકને સમજાવવામાં સરળ પડે તેવી માહિતી આપવી. હવે આ જે બધું પ્રોસેસ કરે છે એ મેથડ સ્ટડી કરવાવાળો માણસ હશે, એ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયર હશે, પણ એને આ બધું નક્કી કર્યા પછી બીજાને સમજાવવું પડશે. કેમ કે પોતાને આ બધું કરવાનું નથી, એને બીજા પાસે કરાવડાવવાનું છે, બીજાને પ્રોપર માહિતી આપવાની છે. તો બીજાને સમજાય એવી રીતનું એણે બધું ડિફાઇન કરવું પડશે. અને નેક્સ્ટ એના પછીનું સ્ટેપ છે ઇન્સ્ટોલ. એટલે કે જે નવી પદ્ધતિ બનાવી અથવા તો જે ડિફાઇન કરી એ પદ્ધતિને ઉત્પાદન કાર્ય માટે એનો અમલ કરાવવો, બરાબર. એટલે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરાવવું, નવી જે પદ્ધતિ થઈ છે તેનું. અને ત્યાર પછીનું સ્ટેપ છે મેન્ટેન. એટલે કે જે નવી પદ્ધતિ અમલમાં મૂકી એનું સંચાલન કરવું અથવા તો એનું નિયંત્રણ કરવું, બરાબર. યોગ્ય નિરીક્ષણ દ્વારા નવી પદ્ધતિને જાળવી રાખવી. હવે આ મેન્ટેન છે ને એ ટૂંકા ગાળાની પ્રક્રિયા નથી. મેન્ટેન કરવું ઇન ધ સેન્સ લોંગ ટર્મ મેન્ટેન કરવું. કેમ કે પદ્ધતિ બની ગઈ ત્યાર પછી ફોર્સફુલી એ ઇમ્પ્લિમેન્ટ કરાવવામાં આવે તો શરૂઆતમાં કદાચ થઈ શકે, પછી જો એનું ઇન્સ્પેક્શન પ્રોપર ટાઈમ ટુ ટાઈમ ના થાય તો પણ એ પદ્ધતિ છે એની અંદર ફેરફારો થઈ જાય અને પોતપોતાની મેન્ટાલિટી પ્રમાણે એ જે કામ છે એ બગડી પણ શકે. એટલે જો આ સ્ટેપ્સનો પ્રોપર ફોલોઅપ લેવામાં આવે અને પ્રોપર ઇમ્પ્લિમેન્ટ થાય તો જે પ્રોડક્ટિવિટી છે આપણને સારી મળી શકે. એટલે આ બધા સ્ટેપ્સ છે એ મેથડ સ્ટડીના છે અને કોઈ પણ કામ માટે આ જે સ્ટેપ્સ છે એ કરી શકાય છે. આપણા સપોઝ તમારે 5th સેમેસ્ટરની અંદર પ્રોજેક્ટ આવે છે તો એ પ્રોજેક્ટને સિલેક્ટ કઈ રીતે કરવો એના માટે તમે આ સ્ટેપ્સ છે એ યુઝ કરી શકો. વારાફરતી એક સ્ટેપ પ્રમાણે તમે જોતા જાઓ. તમારે પહેલાં કયો એરિયા પસંદ કરવો છે. કોઈને ઓટોમોબાઈલમાં ઇન્ટરેસ્ટ હોય તો કોઈ વેહિકલ ઉપર પ્રોજેક્ટ થઈ શકે. તો એ તમારું પહેલું જે સ્ટેપ થયું કે ભાઈ કયું કાર્ય, તો એમાં તમે એવું કહી શકો કયો ટોપિક, બરાબર, અથવા તો કયું ફિલ્ડ. પછી એ ફિલ્ડની અંદર પર્ટિક્યુલર કોઈ વસ્તુ, સપોઝ ઓટોમોબાઈલની અંદર તમે એન્જિનના કોઈ પાર્ટની વાત કરો છો અથવા જે પાવર ટ્રાન્સમિટ કરવાનો કોઈ પાર્ટ છે એની વાત કરો છો, બ્રેક, ક્લચ, સ્ટેરિંગ મિકેનિઝમ. તો આ એના જે ફર્સ્ટ સ્ટેપ છે ને એની જ હજી વાત થાય છે. એ તમારો ફર્સ્ટ સ્ટેપ છે કાર્ય પસંદ કરવું, તો એ તમારું જે તે ટોપિક હોઈ શકે. પછી એક સ્ટેપ તમે જોતા જાઓ તો આ રીતે તમારું પ્રોજેક્ટ, અને એ પ્રોજેક્ટ જો સારો બને તો એક બિઝનેસ અથવા તો સ્ટાર્ટઅપ તમે સારું કરી શકો. નેક્સ્ટ છે સિમ્બોલ યુઝડ ઇન મેથડ સ્ટડી. હવે આપણે મેથડ સ્ટડીના સ્ટેપ્સ તો જોઈ ગયા, પણ એ મેથડ સ્ટડી કઈ રીતે કરશું એના માટેના હવે બધા ટૂલ્સ અને ટેકનિક્સ આવશે. અને એ ટૂલ્સની અંદર જે ચાર્ટ્સ અને ડાયાગ્રામ્સ ને એ બધું આવશે, તો એ બધું દોરવા માટે આપણે કેટલાક સિમ્બોલની જરૂર પડશે. કેમ કે ચાર્ટની અંદર બધું લખાણ હોતું નથી, એ સિમ્બોલિક રિપ્રેઝન્ટેશનમાં હોય છે. તો જે મેથડ સ્ટડીની અંદર બેઝિક જે સિમ્બોલ્સ છે તે આપણને આપેલા છે અહીંયા. સપોઝ આપણે કોઈ ઓપરેશનની વાત કરતા હોઈએ
તો એના માટે સિમ્બોલ છે એ સર્કલ છે. ઓપરેશનની અંદર શું આવે તો કે સપોઝ વેલ્ડિંગ કરવું, આ એક ઓપરેશન છે. ત્યાર પછી મશીનિંગ કરવું, મશીનિંગની અંદર ડ્રિલિંગ કરવું, રીમિંગ કરવું, મિલિંગ સ્લોટ પાડવો, રીમિંગ કરવું, આ બધું જ મશીનિંગ થશે. ગ્રાઇન્ડિંગ કરવું, તો આ બધા ઓપરેશન થયા, બરાબર. ત્યાર પછી બીજું છે ઇન્સ્પેક્શન. ઇન્સ્પેક્શન એટલે ચકાસણી કરવી. હવે ઇન્સ્પેક્શન કરવાની અંદર શું હોય, સપોઝ આપણે લેથ મશીન ઉપર ટર્નિંગ કરીએ છીએ, તો ટર્નિંગ કર્યા પછી એ કેટલું ટર્નિંગ થયું એ આપણે માપતા હોઈએ છીએ વર્નિયર કેલિપરથી, બરાબર. તો એ જે માપવું છે એ આપણું થયું ઇન્સ્પેક્શન. બીજું, ઇન્સ્પેક્શનના બે પ્રકાર હોઈ શકે. એક વિઝ્યુઅલ એટલે કે ખાલી આપણે જોઈ લઈએ નરી આંખે એવું, અને બીજું વિથ યુઝ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે કોઈ એક ઇન્સ્ટ્રુમેન્ટ છે તેનો ઉપયોગ કરીને આપણે તેને તપાસતા હોઈએ. તો બંને પ્રકારના જે ઇન્સ્પેક્શન છે એ થઈ શકે છે. ત્યાર પછી ટ્રાન્સપોર્ટ. તો એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ વસ્તુ છે એની હેરફેર કરતા હોઈએ તો એને આપણે ટ્રાન્સપોર્ટ એક્ટિવિટી કહીએ છીએ. ઉદાહરણ તરીકે સ્ટોરમાંથી મટીરિયલને લેથ મશીન ઉપર લાવવું, અથવા તો લેથ કામ થયા બાદ જોબને ફરીથી ડ્રિલિંગ મશીન ઉપર લઈ જવું, બરાબર. ત્યાર પછી પ્રોડક્ટ તૈયાર કરી અને ઇન્સ્પેક્શન માટે સ્ટોરમાં લઈ જાવ. વેલ્ડિંગ મશીન, હેન્ડ ડ્રીલ, ક્રેન વગેરેને જ્યાં કામ થાય છે ત્યાંથી જે એક વસ્તુને બીજી જગ્યાએ લઈ જવાની જે મૂવમેન્ટ છે એ બધું જ ટ્રાન્સપોર્ટેશનમાં આવશે. અને જે ટ્રાન્સપોર્ટેશનનો સિમ્બોલ છે એ એરો વડે દર્શાવાય છે, બરાબર, ડબલ એરો. ઇન્સ્પેક્શનનો જે સિમ્બોલ છે એ પણ સિમ્પલ છે, સ્ક્વેર વડે દર્શાવવામાં આવે છે. ચોથું છે ડીલે. ડીલે માટે સિમ્બોલ જે છે એ ડી જેવો છે. અહીંયા સ્ક્વેર એક્ઝેક્ટ સ્ક્વેર નથી, તમે જોઈ શકો છો કે જમણી બાજુના બંને ખૂણા છે એ ગોળાઈવાળા છે અને ડાબી બાજુના બંને કોર્નર છે એ 90 ડિગ્રીનો એંગલ બતાવે છે. એટલે ટૂંકમાં ડી બનાવીએ તો પણ અહીંયા ચાલે. હવે ડીલે છે એ શું છે તો કે કોઈ જોબ ઉપર એક પ્રક્રિયા થઈ જાય ત્યાર પછીનો જે ક્રમ હોય, એટલે કે બીજી જે પ્રક્રિયા છે એ કોઈ કારણસર જો ત્યાં રાહ જોવી પડે એમ હોય તો આવી એક્ટિવિટીને ડીલે કહેવાય. ડીલે એટલે ટૂંકમાં મોડું થવું, બરાબર. હવે જ્યારે આપણે કોઈ એક પ્રોડક્ટ બનાવવાની વાત કરતા હોય તો એ પ્રોડક્ટ બનાવવા માટે અલગ અલગ એક્ટિવિટી છે એ કરતા હોઈએ. તો ઘણી બધી વખત એવું બને કે ભાઈ એક ઓપરેશન કરવાનો ટાઈમ સપોઝ 10 મિનિટ હોય, એના પછીનું જે ઓપરેશન છે એ કરવા માટેનો ટાઈમ છે એ 12 મિનિટ હોય. તો પહેલાં મશીન ઉપર એક ઓપરેશન થઈ ગયું 10 મિનિટમાં, બરાબર. પછી એ પાર્ટ છે એ બીજા મશીન ઉપર જાય તો ત્યાં એને 12 મિનિટ લાગશે. હવે એ 12 મિનિટ દરમિયાન પહેલાં મશીન ઉપર બીજી પ્રોડક્ટ બની ગઈ હશે, બરાબર, પણ એ સીધી બીજા મશીન ઉપર ચડાવી શકાશે નહીં, કેમ કે 2 મિનિટ છે એ બીજું મશીન વધારે લે છે. તો એ કેસમાં આપણે એવું કહી શકીએ કે ભાઈ જે પ્રોડક્ટ બને છે એ ચેનલની અંદર બીજા મશીનમાં 2-2 મિનિટનો ડીલે થાય છે. એટલે ઓવરઓલ જે પ્રોડક્શન રેટ છે એ આપણને એ પ્રમાણે મળશે. પછીનો જે સિમ્બોલ છે એ છે સ્ટોરેજ. સ્ટોરેજ માટે ઊંધો ત્રિકોણ યુઝ થાય છે, બરાબર. હવે એ સ્ટોરેજ છે એ શું છે તો કે સ્ટોર હાઉસ આપણે કહી શકીએ કે ભાઈ કોઈ રો મટીરિયલ છે એ જ્યારે કોઈ કંપનીની અંદર આવે છે તો એ ક્યાં જશે, ઇન્સ્પેક્શન થઈ અને સ્ટોરમાં જશે. સ્ટોરમાંથી પછી જે તે ડિપાર્ટમેન્ટમાં એને જવાનું છે એ ત્યાં જશે. એટલે સ્ટોરેજ શું કામ કરે તો કે રો મટીરિયલને સંગ્રહ કરે. એ સિવાય જે ફિનિશ પ્રોડક્ટ હોય એ ફિનિશ પ્રોડક્ટને સ્ટોર કરવાનું કામ કરે. અને એ સિવાય જે કાંઈ વધારાના ઇક્વિપમેન્ટ્સ હોય અથવા તો ટૂલ્સ હોય એને પણ સ્ટોર છે એ ત્યાં સંગ્રહ કરેલું હોય છે. એટલે સ્ટોરેજનો સિમ્બોલ પણ ખૂબ ઉપયોગી છે. આગળ આપણે મેથડ સ્ટડીના જે ચાર્ટ્સ અને ડાયાગ્રામ દોરશું એની અંદર આપણને એ સમજાશે. ત્યાર પછી કમ્બાઇન્ડ એક્ટિવિટી. કમ્બાઇન્ડ એટલે શું, મેં આગળ વાત કરી એમ એની અંદર 2 વસ્તુ આવશે. છેલ્લું એનો સિમ્બોલ છે આપણે જોઈ શકીએ કે એક સ્ક્વેર છે અને એ સ્ક્વેરની અંદર સર્કલ છે. હવે એ સ્ક્વેરની અંદર જે સર્કલ છે એ એક્ઝેક્ટ સ્ક્વેરની ઉપર બેસાડેલું છે. એટલે આપણે સમજી શકીએ કે જે પહેલું અને બીજું છે ઓપરેશન અને ઇન્સ્પેક્શન એ બંને જ્યારે સાથે કરવામાં આવે ત્યારે કમ્બાઇન્ડ એક્ટિવિટીનો સિમ્બોલ યુઝ થાય છે. એટલે આપણે જે એક્ઝામ્પલ જોયું ને કે ભાઈ લેથ ઉપર ટર્નિંગ કરતા હોઈએ તો આપણે મેઝર કરીએ છીએ
પણ દર વખતે મેઝર કરતા નથી. સપોઝ એક વખત ટર્નિંગ કર્યું અને 1 mm આપણે કટ આપી હતી, તો હવે એ 1 mm કટ આપ્યા પછી ઘણી વખત જે ઓપરેટર છે એ મેઝર કરતો નથી. ફરી વખત એકવાર ટર્નિંગ કરે, 2-3 વાર ટર્નિંગ કરે અને પછી મેઝર કરે. એનો મતલબ એ ઇન્સ્પેક્શન કરતો નથી એવું નથી. એ ઇન્સ્પેક્શન કરે છે, પણ વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન કરે છે, માપીને કરતો નથી. એને અંદાજો આવી જાય છે કે હજી આપણે જેટલું મેટલ રિમૂવ કરવાનું છે એ થયું નથી. એટલે એ બંને જે ઓપરેશન ભેગા કર્યા, ઓપરેશન કરતાં કરતાં ચકાસણી બે સાથે થઈ ગયું છે, તો આવી જે એક્ટિવિટી છે એને કમ્બાઇન એક્ટિવિટી કહેવાય છે. ત્યાર પછીનો પોઈન્ટ છે એ છે ચાર્ટ્સ યુઝડ ઇન મેથડ સ્ટડી. મેથડ સ્ટડી કરવા માટે આટલા બધા પ્રકારના જે ચાર્ટ છે તે યુઝ થાય છે, અને દરેકની પોતપોતાની એક લિમિટેશન છે અને દરેકના પોતપોતાના ફાયદા છે. એ આપણે આગળ જોઈએ, પણ ક્લાસિફિકેશન જોઈ લઈએ. ફર્સ્ટ છે આઉટલાઇન પ્રોસેસ ચાર્ટ, અથવા તો એનું બીજું નામ છે ઓપરેશન પ્રોસેસ ચાર્ટ, OPC. હવે જે ઓપરેશન પ્રોસેસ ચાર્ટ છે એના નામ પ્રમાણે એ ખાલી ઓપરેશનને જ કન્સિડર કરશે, બીજી કોઈ એક્ટિવિટીને કન્સિડર કરશે નહીં. એટલે એમાં જેટલા ઓપરેશન્સ થતા હોય એ, અને ઇન્સ્પેક્શન જો કરવામાં આવે તો એ. એટલે ઓપરેશન અને ઇન્સ્પેક્શન આ બે જ વસ્તુને તે ધ્યાનમાં લઈ અને ચાર્ટ બનાવશે. બીજું છે ફ્લો પ્રોસેસ ચાર્ટ, FPC. ફ્લો પ્રોસેસ ચાર્ટ છે એની અંદર 3 પ્રકાર છે: મેન ટાઈપ, મટીરિયલ ટાઈપ અને ઇક્વિપમેન્ટ ટાઈપ. હવે ફ્લો પ્રોસેસ ચાર્ટનું નામ જ આમ તો એવું છે, ફ્લો એટલે ગતિમાન હોય એવું, અથવા તો વહેવડાવું. 3 પ્રકાર આપણે જે જોયા, મેન ટાઈપ, મટીરિયલ ટાઈપ અને ઇક્વિપમેન્ટ ટાઈપ. તો મેન ફ્લો પ્રોસેસ ચાર્ટ હોય તો એમાં માણસ ક્યાંથી ક્યાં જાય છે એની બધી વિગત હોય, બરાબર. માણસની જે કાંઈ કામ કરે છે એમાં એક સ્થળેથી બીજી જગ્યાએ જાય છે, તો એની બધી મૂવમેન્ટ આ ફ્લો પ્રોસેસ ચાર્ટની અંદર દેખાડવાની હોય. બીજું મટીરિયલ ફ્લો પ્રોસેસ ચાર્ટ, બરાબર. તો મટીરિયલ ફ્લો પ્રોસેસ ચાર્ટની અંદર મટીરિયલનું બધું હોય કે ભાઈ રો મટીરિયલ છે એ પહેલાં સ્ટોર હાઉસમાં આવ્યું, સ્ટોર હાઉસમાંથી ઇન્સ્પેક્શન માટે ગયું ક્વોલિટી ડિપાર્ટમેન્ટમાં, ક્વોલિટી ડિપાર્ટમેન્ટમાંથી પાછું સ્ટોરમાં આવ્યું, સ્ટોરમાંથી પાછું લેથ મશીન ઉપર આવ્યું, લેથ મશીનથી પાછું મિલિંગ ઉપર ગયું, મિલિંગ ઉપરથી ડ્રિલિંગ ઉપર જાય છે. તો આ એની મૂવમેન્ટ જે થાય છે એ બધી ડિટેલ મને ક્યાં મળશે, તો કે મટીરિયલ ટાઈપ ફ્લો પ્રોસેસ ચાર્ટમાં. નેક્સ્ટ છે ઇક્વિપમેન્ટ ટાઈપ, એટલે કે જેમ મટીરિયલ અને માણસની વાત કરી એવી રીતે ઇક્વિપમેન્ટ. માની લો કે હેન્ડ ડ્રિલ મશીન છે, એ હેન્ડ ડ્રિલ મશીનની જ્યાં જરૂર હોય ત્યાં આપણે લઈ જઈ શકીએ છીએ. તો એ જે હેન્ડ ડ્રિલ મશીન છે એ સપોઝ પહેલાં સ્ટોરમાં હતું, સ્ટોરમાંથી અથવા તો યુટિલિટી ડિપાર્ટમેન્ટમાં હતું, તો ત્યાંથી જેને જરૂર છે લઈ આવે છે, પોતાનું કામ કરે છે, પાછું મૂકી આવે છે. તો એ એની મૂવમેન્ટ થઈ. એ બધી મૂવમેન્ટ છે એ ક્યાં હશે, તો કે ઇક્વિપમેન્ટ ટાઈપ ફ્લો પ્રોસેસ ચાર્ટમાં. એના પછીનો ચાર્ટ છે 2-handed પ્રોસેસ ચાર્ટ, એટલે કે અહીંયા હવે ઓવરઓલ આખા પ્લાન્ટની વાત નથી, અહીંયા પર્ટિક્યુલર માણસની વાત છે. માણસને 2 હાથ હોય અને બંને હાથ કેવી રીતે કામ કરે છે એના માટેના જે ચાર્ટ છે એ 2-handed પ્રોસેસ ચાર્ટ કહેવાય છે. અહીંયા પર્સનલ મેઝરમેન્ટ છે, વ્યક્તિ કઈ રીતે કામ કરે છે, અને જ્યારે એક જ માણસ એક જ કામ કરતો હોય એક જ જગ્યાએ બેસીને, અથવા તો પોતાના વર્ક એરિયામાં બેસીને, અથવા તો વર્ક એરિયામાં, તો એ બધી એક્ટિવિટી પોતાના જો બંને હાથથી જ કરતો હોય, એસેમ્બલી, ડિસએસેમ્બલી, ક્વોલિટી ઇન્સ્પેક્શન, આવા કામ, તો એ 2-handed પ્રોસેસ ચાર્ટની અંદર આપણે એને જોઈ શકીએ. ત્યાર પછી મલ્ટિપલ એક્ટિવિટી ચાર્ટ, અને એના માટે જે ચાર્ટ યુઝ થાય તેને મેન એન્ડ મશીન ચાર્ટ કહેવાય. મલ્ટિપલ એક્ટિવિટી ચાર્ટ છે ને એની અંદર માણસ અને મશીન આ બંનેની એક્ટિવિટીને ધ્યાનમાં લઈ અને બનાવવામાં આવે છે, અને બંનેનો કોમન ટાઈમ ફ્રેમ હોય છે, એટલે કે સમયના સંદર્ભમાં માપવામાં આવે છે. એમ માનો કે એક ઓપરેટર હોય, એ એક ઓપરેટર 2 લેથ મશીન ચલાવતો હોય અથવા તો 2 CNC મશીન ચલાવતો હોય, તો એ પોતાનો ટાઈમ કઈ રીતે મેનેજ કરે છે. એક મશીનમાં પાર્ટને લોડ કર્યો, ત્યાર પછી એની અંદર પ્રોગ્રામિંગ સેટ કરી અને CNC મશીન ચાલુ કરી, અને ઓપરેટર છે પછી બીજું મશીન છે ત્યાં જાય, ત્યાં જઈને એ બીજો પાર્ટ છે એ લોડ કરે મશીનની અંદર, પ્રોગ્રામિંગ સેટ કરે અને મશીનિંગ ચાલુ કરે. એ દરમિયાન પહેલાં મશીનની અંદર એ મશીનિંગ થઈ ગયું હોય છે, તો ત્યાં જાય, પાર્ટને રિમૂવ કરે, નવો પાર્ટ છે લોડ કરે, પ્રોગ્રામિંગ સેટ કરે,
અને ફરીથી પ્રોસેસ ચાલુ કરે. ટૂંકમાં આજે મેન અને મશીનની એક્ટિવિટી છે એ એક જ ચાર્ટ ઉપર જ્યારે મેઝર કરવામાં આવે એક જ ટાઈમ સ્કેલ ઉપર તો મલ્ટિપલ એક્ટિવિટી ચાર્ટ યુઝ થાય છે. અને ત્યાર પછી છે સિમો ચાર્ટ. સિમો ચાર્ટનું ફૂલ ફોર્મ અને એની ડિટેલ એ આપણે આગળ જોશું. જે સિમો ચાર્ટ છે તેનું ફૂલ ફોર્મ છે SI એટલે સાયમલ્ટેનિયસ અને MO એટલે મોશન, સાયમલ્ટેનિયસ મોશન ચાર્ટ, આ એનું ફૂલ ફોર્મ છે. અને એ જે માઇક્રો મોશન સ્ટડીની રેકોર્ડિંગ ટેકનિક છે એ એની અંદર આવે છે. એટલે એ હજી આપણે ડિટેલમાં પછી સમજશું. ત્યાર પછી ડાયાગ્રામ્સ યુઝડ ઇન મેથડ સ્ટડી, એટલે કે મેથડ સ્ટડીની અંદર અલગ અલગ પ્રકારના જે ડાયાગ્રામ્સ છે એની અંદર ફ્લો ડાયાગ્રામ, સ્ટ્રિંગ ડાયાગ્રામ, સાયકલ ગ્રાફ, ક્રોનોસાયકલ ગ્રાફ અને ટ્રાવેલ ચાર્ટ, આટલા અલગ અલગ પ્રકારના જે ડાયાગ્રામ છે એ બનાવવામાં આવે છે. ઘણી વખત અત્યારે મેં એવું કીધું કે ભાઈ ટ્રાવેલ ચાર્ટ, પણ ખરેખર એ ચાર્ટ નથી, ડાયાગ્રામ છે. જે બધા જ ડાયાગ્રામ છે એની અંદર પહેલું જે છે ફ્લો ડાયાગ્રામ. તો આગળ આપણે જોયું કે એક ફ્લો પ્રોસેસ ચાર્ટ હતો અને ફરી પાછો ફ્લો ડાયાગ્રામ આવ્યો. તો એ બંનેમાં ઘણો ડિફરન્સ છે. ચાર્ટ છે એની અંદર અને ડાયાગ્રામ એ બંનેના ફંડામેન્ટલ જે અલગ છે એ આપણે આગળ ડિટેલમાં સમજશું. હવે જે ફર્સ્ટ છે આઉટલાઇન પ્રોસેસ ચાર્ટ, અથવા તો જેને આપણે ઓપરેશન પ્રોસેસ ચાર્ટ કહીએ છીએ તે. હવે આગળ આપણે વાત કરી એ પ્રમાણે કે જે ઓપરેશન પ્રોસેસ ચાર્ટ છે ને એના નામ ઉપર જ આપણે જવાનું. એ બે જ વસ્તુ કન્સિડર કરે છે, એક ઓપરેશન અને એક ઇન્સ્પેક્શન. હવે ઓપરેશન અને ઇન્સ્પેક્શનના સિમ્બોલ આપણે જોઈ શકીએ છીએ આગળ આપેલા છે, બરાબર. અને આઉટલાઇન પ્રોસેસ ચાર્ટ છે એ બીજી કોઈ માહિતી આપતું નથી. એ માત્ર ને માત્ર બે જ વસ્તુ આપણને બે જ વસ્તુની માહિતી આપશે, એક ઇન્સ્પેક્શનની અને એક ઓપરેશનની. હવે આની અંદર જે ચાર્ટ આપણે દોરવાનો છે એના માટેના બીજા કેટલાક સિમ્બોલ યુઝ થાય છે, સ્પેશિયલ આના માટે જ, આના માટે ઇન ધ સેન્સ ઓપરેશન પ્રોસેસ ચાર્ટ માટે જ યુઝ થાય છે. એ જે સંજ્ઞાઓ છે અથવા તો સિમ્બોલ જે છે એ જોઈએ આપણે વારાફરતી. પ્રોસેસમાં જ્યારે મટીરિયલ દાખલ થાય છે ત્યારે તો એની અંદર ફર્સ્ટ જે એરો આપેલો છે, બરાબર, એક વર્ટિકલ લાઇન છે અને એક એરો છે. તો મટીરિયલ જ્યારે અંદર દાખલ થાય છે તો એરો છે એ લાઇનની દિશામાં હશે અને વર્ટિકલ લાઇન છે એની પહેલાં એરો છે, પછી વર્ટિકલ લાઇન છે. બીજું છે પ્રોસેસમાંથી જ્યારે મટીરિયલ બહાર આવે છે ત્યારે, એટલે મટીરિયલ બહાર આવે છે તો એરો પાછળ વયો ગયો અને વર્ટિકલ લાઇન છે એ આગળ આવી ગઈ, બરાબર. થર્ડ છે રિપીટ એક્ટિવિટી, એટલે કે એકની એક એક્ટિવિટી જ્યારે રિપીટ થતી હોય ત્યારે શું, તો એની અંદર જો વચ્ચે લખેલું છે રિપીટ 2 ટાઈમ્સ, એટલે કે કોઈ એક્ટિવિટી 2 વખત જો રિપીટ થતી હોય તો ત્યાં 2 વખત લખવાનું. માનો કે એક જ ઓપરેશન 3 વાર થતું હોય તો ત્યાં લખવાનું રિપીટ 3 ટાઈમ્સ, બરાબર. હવે એની પહેલાં સર્કલની અંદર 4 નંબર આપેલું છે, સ્ક્વેરની અંદર 2 નંબર આપેલું છે, પછી રિપીટ 2 ટાઈમ્સ, પાછું સર્કલની અંદર 7 નંબર છે અને સ્ક્વેરની અંદર 5 નંબર છે. તો આને સમજી લઈએ. અહીંયા આપણને ખાલી ઉદાહરણ તરીકે આપેલું છે. હવે જે સર્કલ છે એ શેના માટે યુઝ થાય તો કે ઓપરેશન માટે, અને અંદર જે નંબર લખેલો છે એ ઓપરેશનનો ક્રમ હશે, એટલે કે ચોથા નંબરનું ઓપરેશન છે એ ત્યાં થાય છે. ત્યાર પછી જે સ્ક્વેર છે એ ઇન્સ્પેક્શન માટે વપરાય છે, એટલે કે અહીંયા 4 નંબરનું ઓપરેશન થઈ ગયા પછી બીજા નંબરનું ઇન્સ્પેક્શન થાય છે, બરાબર. અને આ બધી વસ્તુ છે આપણે હમણાં જ ઉદાહરણ સાથે સમજશું ડિટેલમાં. પણ જ્યારે આ જે 4 નંબર અને 2 નંબરની એક્ટિવિટી છે, 4 નંબરનું ઓપરેશન અને 2 નંબરની ઇન્સ્પેક્શન, આ બંને વસ્તુ એક સાથે 2 વાર થાય છે. ટૂંકમાં એક વાર નહીં, 2 વાર કરવાની છે, એટલા માટે રિપીટનું ત્યાં આપણે મૂકીએ છીએ ખાનું. ત્યાર પછી ચોથું છે વૈકલ્પિક ક્રિયાઓ. વૈકલ્પિક એટલે અલ્ટરનેટિવ પ્રોસેસ. એક જ સાથે જ્યારે એક જ કામ 2 વખત થતું હોય અથવા તો એક જ સાથે 2 કામ અલગ અલગ થતા હોય ત્યારે આ રીતે આપણે દોરવું પડે. અને ચાર્ટ બનાવવાનો છે મતલબ એને આપણે દોરવાનું થશે. આ આપણા મગજમાં ક્લિયર રાખવાનું છે. એક્ઝામ્પલ સમજશું એટલે આપણને ક્લિયર આઈડિયા આવશે કે શું વાત થાય છે. પણ જે અલ્ટરનેટિવ પ્રોસેસ છે એની અંદર જુઓ, 3 નંબરનું જે ઓપરેશન છે એ પૂરું થાય પછી 4 નંબરનું ઓપરેશન છે એ 2 વાર થાય છે અને બંને એક સાથે થાય છે. તો એને આપણે પેરેલલ લાઈન દોરી અને
પાછું ક્યાં કનેક્ટ કર્યું તો કે 5 નંબરના ઓપરેશન સાથે. એટલે 5 નંબરનું ઓપરેશન ત્યારે જ થશે જ્યારે 4 નંબરના ઓપરેશનો પૂરા થઈ જાય પછી. હવે જો આઉટલાઇન પ્રોસેસ ચાર્ટ અથવા જે ઓપરેશન પ્રોસેસ ચાર્ટ છે તેના ઓબ્જેક્ટિવ શું છે એ જોઈ લઈએ. ઉત્પાદન પ્રક્રિયાનો સમગ્ર રીતે પ્રથમદર્શીય ખ્યાલ મેળવવો, એટલે કે જે પ્રોડક્શન પ્રોસેસીસ થાય છે એનો પ્રાઇમરી ખ્યાલ મેળવવો, એમ એની માહિતી મેળવવી. અને એ જનરલી આ ઓપરેશન અને ઇન્સ્પેક્શન આ બે વસ્તુ ઉપર આધારિત હોય છે એમ. ત્યાર પછી આઉટલાઇન પ્રોસેસ ચાર્ટ દોર્યા બાદ કોઈ પ્રોસેસ માટે ફ્લો પ્રોસેસ ચાર્ટ કે ફ્લો ડાયાગ્રામ દ્વારા વધુ પૃથ્થકરણની જરૂરિયાત છે કે નહીં તે નક્કી કરવું. એટલે બેઝિક પગથિયું છે. માનો કે આપણે વર્ક સ્ટડી કરવું છે તો વર્ક સ્ટડી માટે મેથડ સ્ટડી સિલેક્ટ કરીએ છીએ. હવે મેથડ સ્ટડી કરવામાં ઘણો ટાઈમ લાગે અને ઘણો ખર્ચો પણ થાય. તો સપોઝ મેથડ સ્ટડી કરવું કે નહીં એનું કન્ફર્મેશન જો લેવું હોય આપણે તો એના માટે આ ઓપીસી કરી લેવાય. ઓપીસી એકદમ ઓછા ખર્ચે અને ફટાફટ થાય એવું કામ છે. એટલે ઓવરઓલ આગળ વધવું કે નહીં એના માટેનું કન્ફર્મેશન આપણને ઓપીસીથી મળે એમ. ત્યાર પછી પ્રોસેસમાં કેટલા ઇન્સ્પેક્શન અને ઓપરેશન આવે છે એની માહિતી આપણને મળે છે. બરાબર. ટૂંકમાં એક કોઈ કામ કરીએ છીએ તો એ કામ દરમિયાન કેટલા ઓપરેશન અને કેટલા ઇન્સ્પેક્શન થાય એની માહિતી અને એના માટેનો ટાઈમ એટલું આપણને મળી શકે છે. હા, આની લિમિટેશન શું થઈ જાય તો કે આની અંદર ઇન્સ્પેક્શન થયા પછી ટ્રાન્સપોર્ટેશન કેટલી જગ્યાએ થાય છે, કેટલા ટાઈમનું થાય છે એ આપણને માહિતી મળતી નથી. એ સિવાય સ્ટોરેજમાં કેટલી વખત આ પાર્ટ અથવા તો આના રો મટીરિયલ છે એ મળે આપણને ખબર પડે નહીં. ત્યાર પછી જે મૂવમેન્ટ છે મટીરિયલની, માણસોની, એ કયા મશીનથી કયા મશીન ઉપર થાય છે, કેટલા સમય માટે થાય છે એ આપણને ખબર પડે નહીં. એટલે ઓપીસી છે એની લિમિટેશન પણ ઘણી બધી છે. પણ એના જે ઓબ્જેક્ટિવ્સ છે એ મૂળ આ 3 ઓબ્જેક્ટિવ છે.